દર્શક મિત્રો, હું છું પૂજા પટેલ। સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। દિવ્યાંગ યુવતી સાથે પાડોશી દુષ્કર્મ આચરતા ગર્ભવતી હોવાનું સામે આવતા યુવાનની ધરપકડ। દમણકાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ ઉપર પ્રશાસને બુલડોઝર ફેરવતા ફફડાટ। ઉમરગામ સ્ટેશન રોડ પર સર્કલ પાસે સ્કૂલ વેનને ટેમ્પોની ટક્કર લાગતા બાળકો શિક્ષિકાઓના જીવ અદ્ધર। પાડીના ખડકી સાંઈબાબા મંદિરનો ચોથો પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ। હવે સમાચાર વિસ્તારથી। વલસાડમાં દિવ્યાંગ યુવતી સાથે પાડોશી દુષ્કર્મ આચરતા ગર્ભવતી હોવાનું સામે આવતા ધરપકડ। યુવતીની તબિયત લથડતા પરિવારે હોસ્પિટલ લઈ જતા સમગ્ર ઘટસ્ફોટ થતા પરિવાર ચોંકી ઉઠ્યા હતા। વલસાડ તાલુકામાં એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં 19 વર્ષીય માનસિક દિવ્યાંગ યુવતી પર કૃત્ય આચરતા ફરિયાદ નોંધાઈ હતી। વલસાડમાં યુવતીના નજીકમાં રહેતો 35 વર્ષીય પરિણીત યુવકે દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે। યુવતીની તબિયત બગડતા તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તબીબી તપાસ દરમિયાન તે ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું। આ ઘટસ્ફોટ બાદ પરિવારજનોએ યુવતી સાથે યુક્તિપૂર્વક વાતચીત કરી પૂછપરછ દરમિયાન યુવતીએ નજીકમાં રહેતા પરિણીત યુવકનું નામ જણાવ્યું, જેનાથી પરિવાર ચોંકી ઉઠ્યા હતા। આ અંગે પરિવારજનોએ તાત્કાલિક વલસાડ રૂરલ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે વલસાડ રૂરલ પોલીસે આરોપી યુવક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। પોલીસે યુવતીને તબીબી પરીક્ષણ કરાવવાની સાથે અન્ય પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી શરૂ કરી હતી અને યુવાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। દમણકાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ ઉપર પ્રશાસને બુલડોઝર ફેરવતા ફફડાટ। દબાણો અને નિયમ વિરુદ્ધના અવૈધ નિર્માણોને ધ્વસ્ત કરી ઝુંબેશ હાથ ધરાઈ। નાની દમણકાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો પર પ્રશાસન દ્વારા બુલડોઝર ફેરવ્યું હતું। દમણ પ્રદેશના દરિયા કિનારા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો અને નિયમ વિરુદ્ધના બાંધકામો પર પ્રશાસને મોટી કાર્યવાહી કરી છે। પરવાનગી વિના ઊભા કરેલા અનધિકૃત બાંધકામોને બુલડોઝરની મદદથી દૂર કરવામાં આવ્યા હતા। વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણકર્તાઓને અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી। નોટિસનો યોગ્ય જવાબ અને જરૂરી મંજૂરીઓ રજૂ ન કરાતા પ્રશાસને આ કામગીરી હાથ ધરી હતી। આ અચાનક કાર્યવાહીથી દરિયાકાંઠા વિસ્તારના દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો। નાની દમણના કાંઠા વિસ્તારમાં દમણ પ્રશાસન દ્વારા ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ મોટી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। પ્રશાસને જેસીબીની મદદથી દરિયા કિનારા નિયમોનું ઉલ્લંઘન કરી ઊભા કરેલા અનેક અવૈધ નિર્માણોને ધ્વસ્ત કરાયા હતા। ઉમરગામ સ્ટેશન રોડ સર્કલ પાસે સ્કૂલ વેનને ટેમ્પોની ટક્કર લાગતા બાળકો શિક્ષકોના જીવ અદ્ધર। ઘટના સીસી કેમેરામાં કેદ। વારંવાર અહીં અકસ્માતો સર્જાતા સ્પીડ બ્રેકર મૂકવામાં। ઉમરગામ સ્ટેશન મુખ્ય માર્ગ ઉપર ગોલ કેન્ટીન પાસે સર્કલ ઉપર અકસ્માતોની વણઝાર રહે છે, ત્યારે ખાનગી ઇકોવાનમાં શાળાના બાળકોને શિક્ષિકાઓ હતી। એક પાછળ એક આવતા વાહનો વચ્ચે અચાનક એક ટેમ્પો આવી જતા ઇકોવાનમાં ટકરાઈ હતી। ઘટનાને પગલે શાળાના બાળકોને શિક્ષિકાઓના જીવ અદ્ધર થઈ ગયા હતા। ઉમરગામ સ્ટેશન માર્ગ ઉપર કેટલાક સ્થળો એવા છે કે જ્યાં સ્કૂલોના સમયમાં અકસ્માતો થાય છે। આજે ઘટેલી ઘટનામાં ઇકોવાન પલટી થતા માંડ બચી હતી। અવારનવાર બનતી આવી અકસ્માતોની ઘટનાને લઈ સ્પીડ બ્રેકર કે અન્ય કોઈ વિકલ્પ જરૂરી હોવાની લોકોમાં બૂમ ઉઠવા પામી છે। આ અકસ્માતની ઘટના નજીકના સીસી કેમેરામાં કેદ થઈ હતી। પાડીના ખડકી સાંઈબાબા મંદિરનો ચોથો પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ। નવચંડી યજ્ઞ, આરતી, મહાપ્રસાદ તથા ભજન કીર્તનમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો। ખડકી ખાતે સાંઈબાબાના મંદિરનો ચોથો પાટોત્સવ ઓમ સાંઈરામ ટ્રસ્ટ ખડકી દ્વારા ભક્તિભાવ વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો। વહેલી સવારના નવચંડી યજ્ઞ પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ યજ્ઞમાં 3 જોડાઓ પૂજામાં બેઠા હતા। ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે યજ્ઞ પૂજા પ્રારંભ કરવામાં આવી હતી। ખડકી ગામવાસીઓને સાંઈબાબા પ્રત્યે અનેરી શ્રદ્ધા છે, જેથી પવિત્ર વિશાળ મંદિર સ્થાપિત કરવામાં આવ્યું છે। મંદિરનો ચોથો પાટોત્સવ ધૂમધામથી ઉજવણી કરતા સાંજે 6 કલાકે સાંઈબાબાની આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખડકી ગ્રામજનો તથા આસપાસના ભક્તોએ લાભ લીધો હતો। તેમજ સાંજે ભજન કીર્તનનું આયોજન કરતા ખડકી ગામ ભક્તિમય બન્યું હતું। આ પ્રસંગે ઓમ સાંઈરામ ટ્રસ્ટના સદસ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહી વહેલી સવારથી કાર્યક્રમમાં જોડાયા હતા અને પાટોત્સવને સફળ બનાવ્યો હતો। સર્વપ્રથમ તો ઓમ સાંઈરામ ટ્રસ્ટ ખડકી વતી હું સૌ સાંઈ ભક્તોને ખૂબ ખૂબ કોટી વંદન કરું છું। આ સાંઈબાબાની અસીમ કૃપાથી અમે આ ચોથો પાટોત્સવ ઉજવી રહ્યા છે। તેના સંદર્ભે આજરોજ સવારે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલું અને એમાં ખૂબ સાંઈ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને નવચંડી યજ્ઞનું સમાપન થયું છે। તેમજ આજે યજ્ઞનું પણ આયોજન છે। તદુપરાંત સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં સાંઈ ભક્તો ઉપસ્થિત રહેશે અને સાંજે પછી ભજન કીર્તનનો પણ મોટો કાર્યક્રમ છે।
એનો પણ લોકો લાભ લેશે અને સાંઈ બાબાના તમામ સાંઈ ભક્તો અને તમામ લોકોને બાબાની અસીમ કૃપાના આશીર્વાદ પ્રાપ્ત થાય અને સુખ સમૃદ્ધિ અને આરોગ્ય પ્રાપ્ત થાય એવી શુભ ભાવના સાથે આજનો આ પાટોત્સવનો ચોથા પાટોત્સવનો કાર્યક્રમ ઓમ સાંઈરામ ટ્રસ્ટ ખડકી વતી અમે આયોજન કરેલ છે. સમાચારમાં સમય થયો છે નાનકડા વિરામનો. ચાલો 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 લઈ જાઓ ગરમીની સિઝનમાં સનાડીજી1 ઇલેક્ટ્રોનિકમાં, જ્યાં તમને મળશે એસી, ટીવી, કુલર, ફ્રીજ, વોશિંગ મશીન વગેરે જૂની વસ્તુ આપી જાઓ અને નવી વસ્તુઓ લઈ જાઓ, એ પણ વ્યાજબી ભાવે. સરળ હપ્તેથી બજાજ ફાઇનાન્સ કાર્ડ, આઈડીએફસી કાર્ડ, ક્રેડિટ કાર્ડ ઉપરથી સરળ હપ્તેથી મળી રહેશે. તો રાહ કોની જુઓ છો? આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અને આપને મનગમતી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ લઈ જાઓ. અમારું સરનામું છે પારડી ચિવલ રોડ, મરીમાતા મંદિર પાસે, અને અમારો મોબાઈલ નંબર છે 9033585830 પર સંપર્ક કરો. શું આપને શરીરમાં દુખાવો થઈ રહ્યો છે? આ દુખાવાનું નિદાન શોધી રહ્યા છો? તો વાપી મહાવીર વેલનેસ સેન્ટર સંયુક્ત સારવાર પદ્ધતિઓ નેચરોપેથી ફિઝિયોથેરાપીથી દરેક દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવો. આપને શરીરના ઘૂંટણ, ગરદન, પીઠ, ખભા, પગમાં દુખાવો, બ્લડ પ્રેશર, લકવો, માનસિક તણાવ, સંધિવા, ડાયાબિટીસ, થાઇરોઇડ, હાથ અને પગમાં દાદ, સ્ત્રીઓના રોગ, કરોડરજ્જુનું સંકોચન, અપચોની સમસ્યા, વજનમાં ઘટાડો વધારો થવો જેવા અનેક રોગોની અહીં સારવાર શક્ય છે. તો આપ રાહ કોની જોઈ રહ્યા છો? આજે જ વાપી ખાતે આવેલ મહાવીર વેલનેસ સેન્ટર ખાતે ફિઝિયોથેરાપીની મુલાકાત લો અને 10 મિનિટમાં તમને સારો અનુભવ થશે. તમામ રોગો માટે વિશ્વસનીય પરિણામો નવી ટેકનોલોજી સાથે આખા શરીરની તપાસ અને માત્ર મિનિટોમાં 40 રિપોર્ટ તૈયાર કરી બતાવશે. મહાવીર વેલનેસ સેન્ટર દ્વારા દર્દીઓ માટે ખાસ ઓફર રાખવામાં આવી છે કે જેમાં 10 દિવસનો થેરાપી પેકેજ સાથે 2 દિવસની વધારાની થેરેપીની ઓફર તેમજ કશ્ય થાળી ₹70 પ્રતિ દિવસ અને 1 મહિનાનું પેકેજ ₹1500 થશે. તમે વજન ઘટાડવાની થેરાપી અને વજન ઘટાડવાની દવા બંને લો છો તો 5 દિવસમાં થેરાપી ઓફર કરે છે. તેમજ તમે 1 મહિના માટે સાયટિકા પેરાલિસિસ થેરાપી લો છો તો તમને 5 દિવસની વધારાની થેરાપી મળશે. ત્યારે ઓફરનો લાભ સાથે શરીરના દુખાવો તથા બીમારીઓની સારવાર માટે આજે જ મહાવીર વેલનેસ સેન્ટર સંયુક્ત સારવાર પદ્ધતિઓ નેચરોપેથી ફિઝિયોથેરાપીની મુલાકાત લો. અમારું સરનામું છે મહાવીર વેલનેસ સેન્ટર, દુકાન નંબર 5, ધરમ કોમ્પ્લેક્સ, ચણોદ કોલોની, આરતી ગાર્ડનના પાસે, કંટ્રોલની બાજુમાં, વાપી. અને અમારો મોબાઈલ નંબર છે 7039246691 તથા 7778913888 તેમજ 7208115789 પર સંપર્ક કરો. શું તમે આપના બાળક માટે સારું શિક્ષણ શોધી રહ્યા છો? તો જલ્દીથી મુલાકાત કરો શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેટલાવ, ઉદવાડા RS. હવે અંગ્રેજી માધ્યમની શાળામાં બાળકો એક્ટિવિટી સાથે ભણી શકે તેવું વાતાવરણ ધરાવતી આપના વિસ્તારની શ્રેષ્ઠ શાળામાં જલ્દીથી એડમિશન લો. માત્ર શિક્ષણ જ નહીં, સાથે સાથે સહાભ્યાસિક પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. શિક્ષણ સાથે શ્રેષ્ઠ પ્રવૃત્તિઓનો સમન્વય એટલે શાંતાબા સ્કૂલ.
અમારા અનુભવી અને કર્મનિષ્ઠ શિક્ષકોના માર્ગદર્શનમાં નવીન શિક્ષણ પ્રણાલી સાથે સર્વોત્તમ વિદ્યાર્થી અને શ્રેષ્ઠ નાગરિક બનવાની તક. બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કરતી એકમાત્ર શાળા. શાંતાબા સ્કૂલ એટલે શિક્ષણ, સંસ્કાર અને શિસ્તનો સમન્વય. શિક્ષણની સાથે બાહ્ય જ્ઞાન તથા ગીતા જ્ઞાન પણ આપતી એકમાત્ર શાળા. કરાટે, યોગા, માઇન્ડ ગેમ, મ્યુઝિક, હેન્ડીક્રાફ્ટ, ફોનિક્સ, ડાન્સ, થિયરિટિકલ નોલેજની સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ આપવામાં આવે છે. સપનું તમારું છે, જવાબદારી અમારી છે, કલા તમારી છે, રંગો અમારા છે, મંઝિલ તમારી છે, રસ્તો અમારો છે, સફળતા તમારી છે, સપનું શાંતાબાનું છે. ભાર વિનાના ભણતર સાથે બાળપણને ખીલવતી શાળા, અદ્યતન ટેકનોલોજી ધરાવતા વર્ગખંડ, શિસ્તનું સિંચન, બૌદ્ધિક વિકાસ કરવા કટિબદ્ધ, શિક્ષણ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતું મેનેજમેન્ટ, ઇન્ડોર એક્ટિવિટીઝ, વિદ્યાર્થીઓએ અવનવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી ન્યૂઝપેપર એટલે કે સમાચાર પત્રમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. અનુભવી શિક્ષકો, વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે ફેબ્રિક, પેઇન્ટિંગ, સ્ટોન પેઇન્ટિંગ, વૃક્ષારોપણ, અવનવી વાનગીઓ, આઈટી લેબ, કોમ્પ્યુટર, વિવિધ દિવસોની ઉજવણી, ચિત્રકલા, મનોરંજન. શિક્ષણની સાથે મનોરંજન પણ કરાવવામાં આવે છે જેથી કરીને બાળકો સરળ રીતે સમજી શકે. જ્યાં બાળક અને બાળપણ બંને સચવાય છે, શિક્ષણ અને કેળવણી સાથે ચાલે છે, આવી સરસ સંસ્થા એટલે શાંતાબા. શાંતાબા સ્કૂલ પાસે તમારા બાળકના જીવનમાં નવા રંગો લાવવાની શક્તિ છે. પછી ભલે તે નવા અનુભવો દ્વારા, શિક્ષણ દ્વારા હોય કે પછી નવા વિચારો દ્વારા હોય. તો આપ રાહ કોની જોઈ રહ્યા છો? શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એડમિશન ઓપન છે. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 7878203522 તથા 9724100924 પર સંપર્ક કરો. અમારી શાળાનું સરનામું છે શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેટલાવ, પંચવટી તળાવ, ઉડવાડા RS, તાલુકો પારડી, જિલ્લો વલસાડ. બર્થડે પાર્ટી, લગ્ન પ્રસંગ, ગરબા, રાજકીય મીટિંગ, એન્ગેજમેન્ટ, એનિવર્સરીની ઉજવણી માટે સુવિધાયુક્ત ફાર્મ શોધી રહ્યા છો તો આપને લાંબે સુધી જવાની જરૂર નથી, કારણ કે પારડી કોલેજ રોડ સ્થિત કુદરતી સૌંદર્ય, કુદરતી વાતાવરણમાં લઈને આવ્યા છે કંકુબા ફાર્મ એન્ડ પાર્ટી પ્લોટ. હાઈવેથી નજીક આ પાર્ટી પ્લોટમાં દરેક પ્રકારની સુવિધા, આપના દરેક પ્રસંગો ઉજવાય તે માટે દરેક સુવિધા અહીં આપને મળશે. બેસવા માટે હિંચકા, બાગ બગીચો, રહેવા માટેની રૂમની સગવડ, વિવિધ સુવિધા સાથે કંકુબા ફાર્મ ભાડેથી મળશે. આપના શુભ પ્રસંગે, લગ્ન પ્રસંગ, બર્થડે સેલિબ્રેશન, સંગીત સંધ્યા, જનોઈ, મેરેજ એનિવર્સરી, એન્ગેજમેન્ટ, રાસ ગરબા તેમજ રાજકીય પક્ષો માટે મીટિંગ તેમજ અનેક તહેવારોની ઉજવણી અને કોર્પોરેટ પ્રસંગો ઉજવવા માટે વિશાળ પાર્ટી પ્લોટમાં આપના પ્રસંગો ઉજવવા કુદરતી સૌંદર્ય અને વિશાળ કંકુબા પાર્ટી પ્લોટમાં યાદગાર બનાવો. આપના પ્રસંગો ઉજવવા માટે નવું નજરાણું એટલે કે કંકુબા ફાર્મ એન્ડ પાર્ટી પ્લોટ. તો રાખવાની જોઈ રહ્યા છો, આજે જ આપના પ્રસંગોને યાદગાર બનાવવા કંકુબા ફાર્મ એન્ડ પાર્ટી પ્લોટની મુલાકાત લો. પ્લોટ ભાડે આપનાર સંચાલક અનિલભાઈ પટેલનો મોબાઈલ નંબર છે 9978795552 પર સંપર્ક કરો. અને અમારું સરનામું છે પારડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પાસે, અંબાલાલની વાડીની બાજુમાં, કિલ્લા પારડી, જિલ્લો વલસાડ. અમારો મોબાઈલ નંબર છે 9978795552 અથવા
7990306025 પર સંપર્ક કરો. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. 31 પહેલા દારૂ ઘુસાડવા બુટલેગરોના નીત નવા પ્રયાસો પર પાણી ફેરવતી પોલીસ. અતુલ બ્રિજ ઉપર ટેમ્પામાં ફેસવોશની આડમાં ₹2.89 લાખનો દારૂ સાથે ચાલક ઝડપાયો. 31 ડિસેમ્બરની ઉજવણી નજીક આવતા જ બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે નીત નવા કિમિયાઓ અજમાવી રહ્યા છે. જોકે વલસાડ એલસીબીની સતર્કતાને કારણે બુટલેગરોનો વધુ એક મનસૂબો નિષ્ફળ ગયો છે. ફેસવોશના બોક્સની આડમાં દારૂની હેરાફેરી કરતા એક ટેમ્પો ચાલકને અતુલ ઓવરબ્રિજ પાસેથી પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ એલસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી એક ટેમ્પામાં દારૂનો જથ્થો પસાર થવાનો છે. જેના આધારે પોલીસે અતુલ ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળો અશોક લેલેન્ડ ડોસ ટેમ્પો નંબર આવતા પોલીસે તેને અટકાવ્યો હતો. ટેમ્પોની તપાસ કરતા શરૂઆતમાં જૂના ફેસવોશના બોક્સ મળી આવ્યા હતા, પરંતુ પોલીસે ઝીણવટભરી તપાસ કરતા ફેસવોશના બોક્સની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પામાંથી કુલ ₹2.89 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ ઉપરાંત ફેસવોશના બોક્સ, મોબાઈલ અને ટેમ્પો મળી કુલ ₹6.09 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આ ગુનામાં ટેમ્પો ચાલક ધનેશ શંકરલાલ માલી, રહેવાસી વાપી, મૂળ રહેવાસી રાજસ્થાનની ધરપકડ કરી છે. તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે દારૂનો આ જથ્થો વાપીના ભડકમોડા ખાતે રહેતા સોનુ નામના ઈસમે ભરાવ્યો હતો, જેથી એલસીબીએ સોનુને વોન્ટેડ જાહેર કર્યો છે. આ સમગ્ર મામલે વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. દાદરાના ઔદ્યોગિક શેડ વિસ્તારમાં આગ લાગતા 3 જેટલી ફેક્ટરીઓ ચપેટમાં આવતા દોડધામ. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગે મોટી કટોકટી જાહેર કરી હતી. દાદરાના વાઘધરા રોડ ઉપરના ઔદ્યોગિક શેડ વિસ્તારમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. સનલાઇટ, મોનાલિઝા અને લીઝા ઇન્ડસ્ટ્રીઝ સહિત આશરે 3 થી 4 ફેક્ટરીઓ આગની ચપેટમાં આવી હતી. આગની ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ટીમને થતાં ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિક પોલીસની ટીમ પણ તાત્કાલિક પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લેવાની તજવીજ હાથ ધરી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગને મોટી કટોકટી જાહેર કરવાની ફરજ પડી હતી. આગ દરમિયાન સતત જોરદાર વિસ્ફોટ સંભળાયા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે ફાયર જવાનોએ આગને કાબૂમાં લેવા સતત પ્રયત્નો હાથ ધર્યા હતા. વલસાડ ધમડાચી હાઈવે પર કાર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા 2 થી 3 વાર પલટી મારતા ખુરદો બોલાયો. અકસ્માતમાં કારમાં સવારોને લોકોએ બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા. વલસાડ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરત તરફ જવાના રસ્તા ઉપર ધમડાચી નેશનલ હાઈવે પર આવેલ વિશ્વકર્મા મંદિર નજીક i10 કારના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે જઈ રહેલી i10 કારના ચાલકે અચાનક સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો, જેના કારણે કાર રોડ ઉપર જ 2 થી 3 વખત પલટી મારી ગઈ હતી. અકસ્માતગ્રસ્ત i10 કાર નંબર JJ05RX0265 માં જાણવા મળ્યા મુજબ કારની ડિક્કીમાં ડીજેમાં લગાવવાની લાઇટોનો સામાન ભરવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે ધડાકાભેર અવાજ આવતા આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી કારમાં ફસાયેલ લોકોને બહાર કાઢ્યા હતા. કારમાં સવાર ઈસમોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. સ્થાનિકો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ ન સર્જાતા મોટી દુર્ઘટના બનતા ટળી હતી. સમાચારના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર પર. દિવ્યાંગ યુવતી સાથે પાડોશીએ દુષ્કર્મ આચરતા ગર્ભવતી હોવાનું સામે આવતા યુવાનની ધરપકડ. દમણકાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ ઉપર પ્રશાસને બુલડોઝર ફેરવતા ફફડાટ. ઉમરગામ સ્ટેશન રોડ ઉપર સર્કલ પાસે સ્કૂલ વેનને ટેમ્પોની ટક્કર લાગતા બાળકો શિક્ષિકાઓના જીવ અદ્ધર. પાડીના ખડકી સાંઈબાબા મંદિરનો ચોથો પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.